મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર દીકરીને પ્રેમ થયો હોવાનું જાણી પિતા કાકાએ ગળું દબાવી દીધું, કરી દીધી અંતિમ સંસ્કાર। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। પાલીતાણામાં પ્રેમ સંબંધમાં દીકરીનું ઓનર કિલિંગ કરવામાં 19 વર્ષની દીકરીને પિતાએ ગળું દબાવી હત્યા કરી નાખી। કારણ કે પિતાને શંકા હતી કે દીકરી અન્ય નાતીના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી, તેથી સમાજમાં આબરૂ જવાની બીકે પિતા દીપક રાઠોડ કાકા ભાવસંગ રાઠોડ ગળું દબાવીને મારી નાખે છે। આ વાત કહીને ખબર નહીં પડે તે માટે મૃતદેહ સ્મશાન લઈ જઈને સળગાવી દે છે। જોકે આ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે દીકરીના નાનાએ દીપકને ફોન કર્યો હતો। સમગ્ર મામલે પાલીતાણા પોલીસ ગુનો નોંધીને બંને આરોપીને ઝડપ્યા છે। કેસ સમગ્ર ખુલાસો કરીએ છે કે સમગ્ર મામલે દીકરીના નાના પોપટ ગોહિલ નોંધનીય ફરિયાદ જણાવ્યું છે કે તેમની દીકરી યુવતીબેન 22 વર્ષ પહેલા કાનપડા ગામ ખાતે રહેતા દીપક રાઠોડ સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં 3 દીકરી હતી, 1 દીકરો છે। પણ યુવતીબેન 10 વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને દીપકભાઈ સુરત ખાતે મજૂરી કામ અર્થે દીપકના બા અને બાપુજી સાથે રહેતા હતા। જલ્પાની સગાઈ જેતપુરના એક યુવક સાથે થઈ। દિવાળી બાદ મૃતક જલ્પા તેના પિતા સાથે સુરત રહેવા જતી રહી હતી। આ દરમિયાન ફરિયાદીને જાણ થઈ હતી કે જલ્પા સાથે કંઈક થયું છે, તેથી તેમના જમાઈને ફોન કર્યો। દરમિયાન દીકરીને પિતાએ કહ્યું કે જલ્પાને પ્રેમ સંબંધ હોવાથી રાપડા આવી રહ્યા હતા, ત્યારે જલ્પાએ દવા પી લીધી છે। જોકે આબરૂ ન જાય તે માટે અગ્નિ સંસ્કાર કરી નાખ્યા। આ વાતની દીકરીને નાનાને જાણ થતાં જ આ અંગે તપાસ કરાવી જણાવ્યું કે જલ્પા પ્રેમ સંબંધ હાથી યુવક સાથે ભાગી ગઈ હતી, તેથી આ પિતાએ તેને શોધી કાઢી અને બાદ પિતાએ સુરત રામપડા તેને લઈ જઈને દીકરીના પિતા અને કાકા તેને મારીને પછી તેનું ગળું દબાવીને મારી નાખે છે। દીકરીના નાના જ્યારે હકીકત જાણવા મળે છે ત્યારે જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવે છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।